24 કલાક ખબર 10 સાથે હું છું વત્સલ। બુલેટિનની શરૂઆત કરીએ અને વાત કરીએ તો કોલકાતાના ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે કોલકાતા પિશાચી દુષ્કર્મના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। ગુજરાતના ડોક્ટરો પણ આજથી હડતાળમાં જોડાશે। હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે। અનિશ્ચિત કાળ સુધી ડોક્ટરો સેવાથી અડગા રહેશે। હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા પિશાચી બળાત્કારના જે આ ઘટના સામે આવ્યો છે, જે મામલો છે, એ ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે। હવે ગુજરાતનો ડોક્ટરો પણ આ દેશવ્યાપી હડતાળમાં જોડાયા છે। મહત્વનું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડોક્ટરોએ ગઈકાલે પણ વિશાળ રેલી યોજી હતી। હોસ્ટેલ કેન્ટીનથી કોલેજ સુધી રેલી કાઢીને ડોક્ટરોએ સૂત્રોચ્ચાર સાથે ન્યાયની માંગ કરી હતી। તો આપણે જણાવી દઈએ કે કોલકાતામાં તબીબ પર જે બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી છે, ત્યારબાદ સમગ્ર દેશમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો હવે તેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતના તબીબો પણ ઇમરજન્સી સર્વિસ સિવાય હડતાળ પર રહેશે। અનિશ્ચિત કાળ સુધી ડોક્ટરો સેવાથી અડગા રહેશે। હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે। કોલકાતામાં ડોક્ટર પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેની નિર્મમ હત્યા કરવામાં આવી અને હવે સુરક્ષાને લઈને તમામ જે તબીબો છે તેમનામાં પણ રોષ છે અને આ હડતાળ છે। તો કોલકાતામાં જે રીતે આ હત્યા કરવામાં આવી અને ત્યારબાદ હવે તેનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં પણ તેનો વિરોધ છે। સુરતથી આપણી સાથે ચેતન જોડાઈ ગયા છે, રાજકોટથી ગૌરવ જોડાઈ ગયા છે। બંને વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવીશું। પહેલા સુરત જઈએ। ચેતન, જે રીતે કોલકાતામાં તબીબની હત્યા કરવામાં આવી અને સ્વાભાવિક છે કે રોજ જોવા મળે જ, હવે સવાલ ઉઠી રહ્યો છે સુરક્ષાનો। સુરતમાં પણ તબીબો હડતાળ પર છે, કેવો માહોલ છે સુરતમાં? જી બિલકુલથી કલકત્તામાં જે રીતે તબીબની કલ્પિત હત્યા કરવામાં આવી છે, ત્યારબાદ તેના જે ઘેરા પ્રત્યાઘાત છે તે ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। આપ જોઈ શકો છો વિવિધ જે પ્લેકાર્ડ છે તે પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો રેસિડેન્ટ જે તબીબ છે તે તબીબ દ્વારા આજે હડતાલ પાડવામાં આવી છે અને જે દર્દીઓ છે તેને સૌથી વધુ હાલાકી પડી રહી છે। જી, કઈ વાતને લઈને વિરોધ, कौन सी बात को लेके विरोध? અત્યારે અમારે છે ને ડીનને ઇન્ફોર્મ કરવું પડે પહેલાં, તો અમે ડીનને ઇન્ફોર્મ કર્યા પછી ઇન્ટરવ્યૂ આપીશું। જી, આપ અત્યારે અમારે કોલકાતામાં એક છોકરી છે રેસિડન્ટ ડૉક્ટર સેકન્ડ યરની, એની રેપ અને મર્ડર થયો છે। એના અગેન્સ્ટ અમને જસ્ટિસ જોઈએ। પ્લસ ગુજરાતમાં બી આવું થઈ ગયું ગઈકાલે, એટલે એમને ધમકી આપવામાં આવી કે અમે તમને મારી નાખીશું। એમને પૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે। તો અમે ઈચ્છીએ છીએ કે કોઈ પણ ડૉક્ટર જોડે, અને ડૉક્ટરની વાત નથી, કોઈ પણ છોકરી હોય બધાને પ્રોટેક્શન્સ મળે અને હોસ્પિટલમાં પણ પ્રોટેક્શન એટલા ગોઠવવામાં આવે કે બીજી કોઈ પણ હોસ્પિટલમાં આવું નહીં થાય। અને જે આખું ટોળું ઘૂસી ગયું હતું, ત્યાં 5 થી 6 હજારનું ટોળું હતું, તો અમને એટલીસ્ટ પ્રોટેક્શન મળે એ માટે, અને અમારી જોડે એવું નહીં થાય। આપ જોઈ શકો છો વિવિધ જે પ્લેકાર્ડ છે તેને લઈને વિરોધ છે। જી, કઈ વાતને લઈને વિરોધ છે? કેટલા રેસિડેન્ટ તબીબો જોડાયા છે? अभी around 200 to 300 residents has been here, gathered here. किस चीज का विरोध है? The thing is like that we are peacefully protesting to seek justice for our sister who has been raped and brutally murdered in Kolkata on 9th August. It was peacefully going. So 2 days ago, what happened is that a mob attack was happened to the residents who were peacefully protesting in this Kolkata RJ Medical College. It was a mob attack. They have not only attacked the doctors, they have attacked the patients, they have destroyed the hospital premises, everything. And this is against all our tolerance. Our tolerance has been exceeded. જી, આપે બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો જી, છો ચેતન। જે વિવિધ જે રેસિડેન્ટ જે તબીબો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે તમામે તમામ જે રેસિડેન્ટ તબીબો છે તે આજે હડતાલ પર ઉતર્યા છે। ક્યાંક ને ક્યાંક તેમને પણ સુરક્ષા મળવી જોઈએ તેવી માંગ છે। જી, શું માંગ છે આપની? We are here, we are protesting for our safety. There should be Central Violence Act जो
આપણા બધા જે રેસિડેન્ટ ડૉક્ટર્સ નાઇટ શિફ્ટમાં બી અહીંયા કામ કરતા હોય છે તો એની સેફટી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. અમે આ માધ્યમથી અમારી વાત અહીંયા રજૂ કરવા માંગીએ છીએ કારણ કે આટલા કલાકો બાદ બી કોઈ પણ વસ્તુને પ્રાયોરિટીમાં લેવામાં નથી આવતી. તો અમે અમારી માંગ આ માધ્યમથી રજૂ કરવા માંગીએ છીએ. આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી જી. સંખ્યામાં જે રેસિડેન્ટ તબીબો છે તે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અહીં જોડાયા છે અને મહત્વની વાત છે કે વિવિધ જે માંગો છે તે માંગો સ્વીકારવા માટે રાજ્ય સરકાર સમક્ષ વિવિધ માંગો મૂકવામાં આવી છે. જી વત્સલ. જી બિલકુલ ચેતન, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે અમદાવાદથી સપના પણ જોડાઈ ગયા છે, વડોદરાથી રવિ પણ જોડાઈ ગયા છે. ત્યાં જઈને ત્યાંની સ્થિતિ પણ જાણીશું, પણ પહેલા રાજકોટની સ્થિતિ જાણી લઈએ. ગૌરવ, રાજકોટમાં પણ તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, હડતાળ છે, શું માહિતી, કેવો માહોલ છે ત્યાં? ચોક્કસ જ વત્સલ, જે રીતના પશ્ચિમ બંગાળના કલકત્તાની અંદર મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની જે ઘટના સામે આવીને હવે તેના પડઘા દેશભરની અંદર પડી રહ્યા છે. આપને દ્રશ્યો છે તે બતાવવા